નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર કોમ્પ્યુટર વિષયમાં ચેપ્ટર નંબર 9 એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ તેના વિશે અભ્યાસ કરીશું. આ ચેપ્ટરની અંદર આપણે બે વસ્તુ વિશે અભ્યાસ કરવાનો છે, એરે અને સ્ટ્રિંગ. તો આપણે એરેનો પરિચય મેળવીએ. તો એરે શું છે? તો એરે એ એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરતો એક વેરિયેબલ છે, એટલે કે ચલ છે. એરે સદિશ એટલે કે વેક્ટર, શ્રેણિક એટલે કે મેટ્રિક્સ અને અન્ય બહુપરિમાણીય એટલે કે મલ્ટી ડાયમેન્શનલ માહિતી રજૂ કરવા માટે ઉપયોગી છે. વેક્ટર એ એક પરિમાણીય એટલે કે 1D ડેટા સંચારના એટલે કે ડેટા સ્ટ્રક્ચર છે, જે અક્ષરો, સંખ્યાઓ જેવી વસ્તુઓની યાદી સંગ્રહવા માટે વાપરી શકાય છે. આડી હરોળ એટલે કે રો અને કોલમ એટલે કે ઊભી હરોળ વડે બનેલી કોષ્ટક જેવી દ્વિપરિમાણીય એટલે કે 2D ડેટા સંચારણા રજૂ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો મેટ્રિક્સ વપરાય છે. ખાસ ધ્યાન રાખજો, આડી અને ઊભી હરોળ માટે મેટ્રિક્સ અને એક પરિમાણીય ડેટા સંરચના માટે આપણે વેક્ટરનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે સદિશનો ઉપયોગ કરીએ છીએ. જાવામાં વસ્તુઓની યાદીનું સંચાલન કરવા માટે વપરાતો ઓબ્જેક્ટ શું છે? એરે છે. એરે બનાવવા માટે બે પગલાંની ક્રિયા છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે એરે બનાવવા માટે કેટલા પગલાંની ક્રિયા હોય છે? તો બે પગલાંની ક્રિયા છે. એરે ઓબ્જેક્ટ ઘોષિત કરો અને એરે ઓબ્જેક્ટની રચના કરો. એરે ઓબ્જેક્ટ બે રીતે બનાવી શકાય છે. એરેનો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરવો હોય તો એની બે રીત છે. એક તો ન્યૂ પ્રક્રિયક વાપરીને તેનું કદ જણાવીને અને સીધા એરેના ઘટકોને શું આપવાની રહેશે? ઇનિશિયલાઇઝિંગ કિંમત એટલે કે પ્રારંભિક કિંમત આપીને. એરે પરિમાણીય એક પરિમાણીય એરે એટલે કે 1D એરે. 1D એરે આપણે શેની માટે રજૂ કરીએ છીએ? કે ભાઈ એક પરિમાણીય જ્યારે તમારે કોઈ વસ્તુ લખવી હોય એક જ લાઈનની અંદર, બરાબર, ખાલી રો ની અંદર, રો અને કોલમ બંને નહીં, ત્યારે આપણે 1D એરેનો ઉપયોગ કરીએ છીએ. એક પરિમાણીય એરે 1D એરે તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે વેક્ટર કે જેને એક અથવા વધારે શું હોય છે? સ્કેલર વેરિયેબલ ના સમૂહ તરીકે ગણી શકાય. ધારો કે અહીંયા તમને આપેલું છે માર્ક્સ 1 2 3 4 5 ની રીતે અલગ અલગ ચલ ઘોષિત કરવાને બદલે હવે જો આ કેવા છે? અલગ અલગ ચલ લીધા છે. માર્ક્સ 1, માર્ક્સ 2, 3, 4 અને 5 કેટલા ચલ છે? 5. એ ચલ કેવા લીધા છે? અલગ અલગ વેરિયેબલ ક્રિએટ કર્યા છે 1 2 3 4 5 માટે. તો અલગ અલગ ચલ ઘોષિત કરવાને બદલે આપણે એરે માર્ક્સ 5 ઘોષિત કરી શકીએ છીએ. જો તમે ડાયરેક્ટ એરેની કિંમત શું આપી દીધી? 5 આપી દો છો. એ માર્ક્સની અંદર એરે કયો લીધો? માર્ક્સ નામનો એરે લીધો છે અને એની કિંમત કેટલી આપી દીધી છે? અહીંયા 5. તો તેના દરેક ઘટકને શું કરશે? તો માર્ક્સ 0 1 2 3 4 વાપરીને આપણે તેને મેળવી શકીએ છીએ. એરેની અંદર તમે આ રીતે કિંમત આપીને મેળવી શકો છો. એરેની કિંમતની શરૂઆત ક્યાંથી થશે? ઇન્ડેક્સની 0 થી. તો અહીંયા તમે 5 આપ્યું હશે તો 5 થઈ જશે. અહીંયા જો 0 1 2 3 અને 4, મતલબ આપણો કેટલો થઈ જશે? માર્ક્સ 5. આપણી જે કિંમત આપેલી છે એરેની એ અહીંયા તમને મળશે. હવે જો ખાસ બીજી વસ્તુ ધ્યાન રાખજો મિત્રો કે 1D એરે ઘોષિત કરવા માટે ચોરસ કૌંસની જોડી, આ ચોરસ કૌંસની જોડી એરેના નામ પછી એટલે તમારા એરેનું જે નામ તમે જે આપ્યું હોય અહીંયા એરેનું નામ આપો, એના પછી આપણે એરેના નામ પછી અથવા તો ડેટા પ્રકાર પછી, ડેટા પ્રકાર એટલે આપણે જાવાની અંદર આગળ 7મા ચેપ્ટરમાં જોઈ ગયા કેટલા ડેટા પ્રકાર હોય છે? 8. તો ડેટા પ્રકારના નામ પછી આપણે વાપરીએ છીએ. તો જો અહીંયા બે પ્રકાર અહીંયા વાક્યરચના તમને બતાવેલી છે. એની વાક્યરચના ખાસ ધ્યાન રાખજો 1D એરેની કે ડેટા ટાઈપ, પછી એરેનું નામ અને પછી એક ચોરસ કૌંસની જોડી. આ કોની સિન્ટેક્સ છે? તો 1D એરેની. બરાબર. 1D એરે રજૂ કરવા માટે આપણે એરેના નામ પછી ચોરસ કૌંસની જોડી અથવા તો ડેટા ટાઈપ પછી ચોરસ કૌંસની જોડી અને પછી એરેનું નામ, એ રીતે આપણે આપી શકીએ છીએ. અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે. જો
જે પ્રમાણે આપણી સિન્ટેક્સ છે ડેટા ટાઈપ એરે નામ અને પછી એક ચોરસ કૌંસ એ પ્રમાણે જો અહીંયા એરેનું નામ શું આપ્યું છે માર્ક્સ ડેટા ટાઈપ કઈ લીધી છે ઇન્ટીજર માર્ક્સ ચોરસ કૌંસ બરાબર છે તો ત્યાર પછી બીજી આપણી જે સિન્ટેક્સ છે એ પ્રમાણે અહીંયા લખ્યું છે કે ભાઈ માર્ક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ ઇન્ટીજર અહીંયા તમને માર્ક્સની શું આપી છે કિંમત એરેની કિંમત કેટલી છે ભાઈ 5 એ પ્રમાણે રજૂ કર્યું છે અહીંયા જો બીજી રીતે એરે રજૂ કર્યું છે કે ભાઈ ડેટા ટાઈપ પછી ચોરસ કૌંસ અને પછી એરેનું નામ તો અહીંયા ઇન્ટીજર પછી ચોરસ કૌંસ પછી એરેનું નામ આ રીતે પણ તમે લખી શકો છો અહીં એરેનું નામ શું છે માર્ક્સ છે 5 પૂર્ણાંક સંખ્યાઓનો સંગ્રહ જ્યાં થશે કેટલી સંખ્યાઓનો સંગ્રહ થશે 5 કારણ કે એ કિંમત કેટલી આપી છે એરેની 5 ચોરસ કૌંસની અંદર બરાબર છે તે મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે ઇન્ટીજર ડેટા પ્રકારની પૂર્ણાંક સંખ્યાના સંગ્રહ માટે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો મોસ્ટ આઈએમપી વસ્તુ છે કે ઇન્ટીજર ડેટા પ્રકારની પૂર્ણાંક સંખ્યાના સંગ્રહ માટે 4 બાઇટ વપરાય છે કેટલા બાઇટ વપરાય છે 4 બાઇટ આથી માર્ક્સ એરે માટે મેમરીમાં સળંગ મેમરી જો કેટલા આપ્યા છે એરેની કિંમત 5 એટલે કેટલી સળંગ મેમરી કેટલા બાઇટ રોકશે તો 5 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ્સ ટુ 20 એટલે કે 20 બાઇટ આપણા ત્યાં જરૂર પડશે અહીંયા બરાબર છે જો મિત્રો બીજી ખાસ ધ્યાન પર રાખવા જેવી વસ્તુ એ છે કે એરેને કોઈ ઘટકનો નિર્દેશ કરવા માટે એરેના નામ પછી મોટા ચોરસ કૌંસની અંદર ઇન્ડેક્સ અથવા તો સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીએ છીએ ઇન્ડેક્સ કે સબસ્ક્રિપ્ટ એરેના ઘટકનું શું દર્શાવે છે સ્થાન દર્શાવે છે અને ઇન્ડેક્સની કિંમતની શરૂઆત ક્યાંથી થાય છે તો 0 થી થાય છે આ પણ પરીક્ષામાં વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો કે એરે ઇન્ડેક્સની શરૂઆત ક્યાંથી થાય છે તો 0 થી થાય છે બીજી એક વસ્તુ ખાસ ધ્યાન પર રાખવા જેવી કઈ છે કે ઇન્ટીજર ડેટા પ્રકારની પૂર્ણાંક સંખ્યાના સંગ્રહ માટે કેટલા બાઇટ વપરાય છે તો 4 બાઇટ બરાબર છે મિત્રો તો ખાસ ધ્યાન રાખજો આ વસ્તુનું તમે જુઓ ત્યાર પછી શું કહે છે કે જ્યારે એરે ઘોષિત કરવામાં આવે છે તે સમય પણ તેના ડેટા ઘટકોની પ્રારંભિક કિંમત એટલે કે ઇનિશિયલ વેલ્યુ જણાવી શકાય છે 1D એરેના ઘટકોની પ્રારંભિક કિંમતો શેમાં મૂકવામાં આવે છે છગડીયા કૌંસમાં અલ્પવિરામ વડે અલગ પાડીને કિંમતો વડે આપી શકાય છે જો તમે છગડીયા કૌંસની અંદર કિંમતો આપી એરેની અને તેને અલ્પવિરામ દ્વારા અલગ અલગ પાડીને પણ આપી શકો છો અહીંયા ઉદાહરણ તમને આપેલું છે ધારો કે અહીંયા તમે ઇન્ટીજર માર્ક્સ નામનો એક એરે લીધો છે બરાબર છે અને એની કિંમત જો અહીંયા કંઈ લખી નથી પણ ચોરસ કૌંસની અંદર જુઓ અરે છગડીયા કૌંસની અંદર શું કર્યું છે એણે 3 કિંમત આપી છે એરેની 90 70 અને 77 એને શું કર્યું છે અલ્પવિરામ દ્વારા અલગ પાડી છે તો આ રીતે પણ તમે એરેની કિંમત આપી શકો છો ત્યાર પછી શું કહે છે કે જાવામાં આપણે જ્યારે એરે ઘોષિત કરીએ તે સમયે પરિમાણનું માપ એટલે કે ડાયમેન્શન્સ અને તેના ઘટકોની પ્રારંભિક કિંમત બંને એક સાથે આપી શકાતા નથી જો આપણે એરે ચલ પ્રારંભિક કિંમતો વગર એટલે કે વિધાઉટ ઇનિશિયલાઇઝેશન ઘોષિત કરીએ છીએ ત્યારે શું થાય છે તો ત્યારે આપણે એ સમયે એરે ઓબ્જેક્ટ બનતો નથી એટલે કે એરેના ઘટકો માટે મેમરી ફાળવવામાં આવતી નથી જો આપણે એરેનો ઘટક વાપરવા માટે પ્રયત્ન કરીએ તો તે ભૂલમાં પરિણમે છે શું થશે ત્યાં એરર ઉત્પન્ન થાય છે બરાબર છે મિત્રો તો આ ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી શું કહે છે કે એરેના ઘટકનું એક અલગ ચલ છે જેનો ઇન્ડેક્સ વાપરીને નિર્દેશ કરી શકાય છે એરેના ઘટકની કિંમત બદલવા માટે અન્ય ચલની જેમ આપણે ઘટક ચલને એસાઇનમેન્ટ વિધાનમાં ડાબી બાજુએ વાપરી શકીએ છીએ આ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે એસાઇનમેન્ટ વિધાન તરીકે આપણે એને ડાબી બાજુએ વાપરી શકીએ છીએ એરે ઉપર આપણે અન્ય અનેક વિવિધ પ્રક્રિયાઓ કરી શકીએ છીએ જો એરે ઉપર તમે ઘણી બધી પ્રક્રિયાઓ કરી શકો છો ઉદાહરણ તરીકે 2 એરેની સરખામણી કરવી 2 એરેની કિંમતો આપી હોય તો બંનેની સરખામણી કરવી એક એરેના બધા ઘટકોની અન્ય એરેમાં શું કરવી નકલ કરવી કોઈ ચોક્કસ ઘટક એરેમાં શોધવો તમે એરેમાં કિંમત આપી છે ધારો કે 10 15 20 25 તો ધારો કે તમારે એવું છે કે ભાઈ 15 અંદરથી શોધવા છે તો તમે એને શોધી શકો છો
એરેના ઘટકોને ક્રમાનુસાર ગોઠવવા. જો શું કહે છે? ક્રમાનુસાર ગોઠવવા. ધારો કે આપણે એવું વિચારીએ કે ભાઈ શોર્ટિંગ કરવું ક્રમ અનુસાર, બરાબર છે. તો તમે એવું લખ્યું હોય કે ભાઈ પહેલા 3 કિંમત લીધી છે, એક 8 લીધી છે, પછી 6 લીધી છે અને પછી 4 લીધી છે. તો તમારે ક્રમાનુસાર ગોઠવશો તો પહેલા શું આવે? 4, પછી 6 અને પછી 8. તો એ ક્રમાનુસાર ગોઠવવા હોય તો પણ તમે ગોઠવી શકો છો. આ પ્રકારના બધા કાર્યો માટે જેમ આપણે ઘટકોનું સરેરાશ શોધવા માટે લખી હતી તે પ્રમાણે પ્રોસીજર લખી શકીએ છીએ. આની માટે પણ આ બધા કાર્યો માટે આપણે સરખામણી કરવા માટે, નકલ કરવા માટે, કોઈ ચોક્કસ ઘટકને એરેમાંથી શોધવા માટે અથવા તો એરેને ક્રમાનુસાર ગોઠવવા માટે આપણે પ્રોસીજર લખી શકીએ છીએ. આ માટેનો કોડ આપણને જાતે લખવાને બદલે જાવા દ્વારા પૂરી પાડવામાં આવેલી, ખાસ ધ્યાન રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી વસ્તુ છે, java.util.arrays ક્લાસની વિવિધ સ્ટેટિક મેથડનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે લખવાને બદલે આપણે શેમાં જવાનું રહેશે? તો જાવાની જે ક્લાસ લાઇબ્રેરી છે java.util.arrays નામની, તેની અંદરથી તમને આ બધી મેથડ્સ ઉપલબ્ધ થશે. જાવામાં એરેઝ ક્લાસની મેથડનો ઉપયોગ કરવાની સગવડ આપે છે. જાવાની અંદર java.util.arrays ક્લાસની બે મેથડ કઈ બતાવેલી છે? જુઓ તમને અહીંયા શોર્ટ અને ફિલ મેથડનો ઉપયોગ કરી તમે કયા કાર્યો કરી શકો છો તો એ જોઈએ આપણે. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે java.util.arrays ક્લાસની બે મેથડ શોર્ટ અને ફિલ, તો એ બંને દ્વારા આપણે કયા કાર્ય કરી શકીએ છીએ? તો આપણે સમગ્ર એરે કે તેના આંશિક ભાગને ક્રમાનુસાર ગોઠવવા માટે કઈ મેથડ વાપરીશું? ક્રમાનુસાર ગોઠવવા માટે મતલબ શોર્ટિંગ કરવા માટે એનું તો શોર્ટ મેથડ વાપરીએ છીએ. ત્યાર પછી શું કહે છે કે સમગ્ર કે આંશિક એરેને કોઈ ચોક્કસ કિંમતથી ભરવા માટે, મતલબ તમારે કોઈ એરેને કિંમત આપવી છે, કોઈ કિંમત ફિલ કરાવી છે, તો અહીંયા કઈ મેથડ વાપરીશું? ફિલ મેથડનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો આ બંને મેથડ શેની અંદર ઉપલબ્ધ છે? તો જાવાના java.util.arrays નામના ક્લાસની અંદર ઉપલબ્ધ છે. આ પણ પરીક્ષામાં પૂછાતો હોય છે પ્રશ્ન મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આપેલી કિંમતો વાળો ઘટક એરેમાં શોધવા માટે એરે ક્લાસમાં કઈ મેથડ ઉપલબ્ધ છે? તો બાઇનરી સર્ચ. કઈ મેથડ ઉપલબ્ધ છે? તો બાઇનરી સર્ચ. તો સુરેખ શોધ એટલે કે લિનિયર સર્ચ પદ્ધતિથી આપેલી કિંમતો વાળો ઘટક એરેમાં શોધવા માટે આપણે આપણી પોતાની મેથડ લખીશું. સુરેખ શોધ પદ્ધતિ એરેના એક પછી એક ઘટકોને આપેલી કિંમતો સાથે શું કરે છે? ક્રમાનુસાર સરખાવે છે. બરાબર? સુરેખ કિંમતો શું કરે છે? સુરેખ શોધ ક્રમાનુસાર એક એક કિંમત સાથે સરખાવે છે. બરાબર છે મિત્રો? તો આ ખાસ ધ્યાન રાખજો. આ ચેપ્ટરની અંદર આપણે નાનકડા પ્રોગ્રામ તમને એરેના સમજાયેલા છે, એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સમજીશું. ત્યાર પછી આપણે જોઈએ હવે 2D એરે. 2D એરે કોને કહેવાય? તો દ્વિપરિમાણીય એરે હાર અને સ્તંભ સ્વરૂપે. જો પેલામાં શું હતું કે હાર અને સ્તંભ બંને નહીં હોય. 2D એરેની અંદર હાર અને સ્તંભ એટલે કે રો અને કોલમ બંને વસ્તુ હશે. તો દ્વિપરિમાણીય એરે હાર અને સ્તંભ સ્વરૂપે કોષ્ટકીય માહિતી સંગ્રહ કરવા માટે વપરાય છે. ઉદાહરણ તરીકે 5 વિદ્યાર્થીઓના 3 કસોટીના ગુણ, 5 વિદ્યાર્થી છે એના 3 કસોટીના એટલે કે 3 ટેસ્ટના ગુણ અહીંયા તમને દર્શાવે છે. 5 હાર અને 3 સ્તંભવાળી કોષ્ટકીય ગોઠવણી અહીંયા કરેલી છે. જુઓ 5 વિદ્યાર્થી એટલે 5 સ્ટુડન્ટ, એના 3 ટેસ્ટના ગુણ છે, તો અહીંયા તમને 5 વિદ્યાર્થીના દર્શાવેલા છે. પહેલો વિદ્યાર્થી છે અને પહેલા ટેસ્ટમાં 50 છે, બીજા ટેસ્ટમાં 60 અને ત્રીજા ટેસ્ટમાં 70, આવી રીતે દર્શાવેલા છે. તો આ કેવી થઈ? હાર અને સ્તંભ બંને રીતે થાય છે. તો અહીંયા શું કહેવાય છે? ગણતરીમાં આપણે તેને 5 હાર અને 3 સ્તંભ વાળું શ્રેણિક એટલે કે મેટ્રિક્સ કહીએ છીએ. આને શું કહેવાય? મેટ્રિક્સ કહેવાય. જાવામાં 2D એરે ઘોષિત કરવા માટે એરેનું નામ અને મોટા કૌંસની 2 જોડી. જુઓ 1D એરેની અંદર 1 જોડી વપરાય છે, અહીંયા મોટા કૌંસની કેટલી જોડી વપરાય છે? 2 જોડી, કે જે અનુક્રમે પહેલી જોડીમાં શું હશે? હાર એટલે કે રોની સંખ્યા અને બીજી જોડીની અંદર સ્તંભ એટલે કે કોલમની સંખ્યા એટલે કે કદનો ઉલ્લેખ કરવામાં આવે છે. અહીંયા ચોરસ કૌંસની 2 જોડી વપરાય છે 2D માં. એમની અંદર પહેલામાં શું જણાવવામાં આવશે કે ભાઈ હારની સંખ્યા એટલે કે હારને જે કદ હશે એ, અને બીજા કૌંસની અંદર કોલમની સંખ્યા એટલે કે ભાઈ કોલમનું જે કદ હશે એ જણાવવામાં આવે છે. બરાબર છે મિત્રો?
પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાય તો આવી રીતનો પણ પ્રશ્ન ગણતરી સાથેનો પૂછાય તો ધ્યાન રાખવાનું કે તાર્કિક દ્રષ્ટિએ એરે 5 હાર એટલે કે કેટલી હાર છે 5 રો છે અને 3 કોલમ એટલે કે 3 સ્તંભ સાથેનું એક કોષ્ટક છે. ભૌતિક દ્રષ્ટિએ તે સળંગ મેમરીમાં સંગ્રહાયેલી કેટલી સંખ્યા થઈ 15. 5 ગુણ્યા 3 એટલે કેટલી થઈ 15. 5 તરી 15 પૂર્ણાંક કિંમતો છે. હવે કેટલા બાઇટ સંખ્યા રોકે છે આપણે અગાઉ જોયું તો 4 બાઇટ. તો આપણે શું કરવાનું 15 ગુણ્યા 4 એટલે કે કેટલી બાઇટ મેમરી જગ્યા રોકશે અહીંયા 60 બાઇટ. કેટલી રોકશે 60 બાઇટ. તો આ ગણતરી કરતા તમને આવડવી જોઈએ મિત્રો. આ રીતનો પ્રશ્ન પૂછાય તો જાવા સીધી રીતે બહુપરિમાણીય એરે એટલે કે મલ્ટી ડાયમેન્શનલ એરેની સગવડ પૂરી પાડતું નથી. 2D એરે બનાવવા માટે આપણે એરેનો એરે બનાવવો પડે. પરિમાણની સંખ્યા ઉપર કોઈ મર્યાદા નથી. અહીંયા પરિમાણ જે હોય છે એની સંખ્યા ઉપર કોઈ મર્યાદા હોતી નથી. બાકી સીધો જ જાવા બહુપરિમાણીય એરેની સગવડ પૂરી પાડતું નથી. 2D એરેની અંદર એરેનો એરે આપણે બનાવવો પડે છે. બરાબર છે મિત્રો. તો ખાસ ધ્યાન રાખજો. અત્યાર સુધી આપણે આ ચેપ્ટરની અંદર જોયું કે ભાઈ 1D એરે અને 2D એરે. 1D એરે માટેની સિન્ટેક્સ જે હતી એ કે ભાઈ એની અંદર એક ચોરસ કૌંસની જોડી વપરાય છે. 2D એરેની અંદર બે ચોરસ કૌંસની જોડી વપરાય છે. એરે ઇન્ડેક્સની શરૂઆત 0 થી થાય છે. બરાબર છે મિત્રો. અને ઇન્ટીજર ડેટા પ્રકારની પૂર્ણાંક સંખ્યા સંગ્રહ કરવા માટે 4 બાઇટ વપરાય છે. ખાસ ધ્યાન રાખજો. તો 4 બાઇટ તમને ખબર હશે તો એ પ્રમાણે તમે ગણતરી કરી શકશો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એરેના જે પ્રોગ્રામ છે એ જોઈશું.